ટિકિટ રાખી અને સીધો વસુલની રાધનપુર આવ્યો હતો. એને એક વચ્ચે 3-4 દિવસ પહેલાં દવા કરી હતી, બતાવવાનું હતું. થઈ ગયું. હશે તો શું લાગ્યું હતું એના પછી પેટમાં બહુ દુખતું હતું ને તે બિલકુલ મળતું નતું. પછી રાધનપુર બતાવ્યું ને ત્યારે માટે એના મેં કોઈ બ્લોગ બનાવ્યો નહોતો. હાથ લઈને આવ્યો, લાત બનાવ્યો. આ તો છેક રાધનપુર જો કહેવાય તો નીકળી ગયા રાધનપુરથી. અમને પોતે શું બાબરથી ઘરેથી પાછું એક્ટિવા લાવી શોપ્યું છે. ધક્કા પાણી દે ભાઈ, ધક્કા પાણી લેમ્પ પકડે ગાડી આપ બતાવજે. સારું શીખ્યા મારે હેપી મોલમાં જવું છે. હવે એની ખ્વાહિશ પૂરી કરવા માટે જવું પડશે. ઓફિસે મારું શું લઈશ કે આવું ના લેવાનું ના નહીં. ઉતાવળ કરો નેકળું છે પાછું ફોન આવ્યો ખબર ને. અને પાપડથી પણ કરી આવ્યું. હવે એક્ટિવા આવે બસ લઈને દઉં. ટાઈમ થયો છે 12:30 થઈ ગયા છે. અમુક થોડુંક ઓફિસનો સામાન છે. આવી એક્ટિવા લ્યો. કપુ આગળ બેઠા છે. મોડો જોતો ને નકા વહેલો જોતો આવો તો કે ગુડ મોર્નિંગ. તો સાતમથી જવાનું હતું ને મોડા ઉઠ્યા. હવે કીધું ખેતરમાં ચક્કર મારતો હું. વાવાઝોડું આવ્યું ત્યાંનો ખેતરમાં ગયો નથી. કેટલા એરંડા સર્યા પોય એમ જેટલા છે બાકી ઉપર અને જેટલા સર્યા પોય. જો કે આંબાની કેરીઓ તો બધી સરી જ ગઈ છે હજી. બતાવો. ઓકે આ આંબાને સૌથી વધારે કેરીઓ આવી છે છેક ઉપર સુધી. આમે છે પણ આની વધારે છે. આમાં તો લગભગ આવી પણ ખરી ગઈ ખબર નહીં. આ સાઈડ આવી પણ થોડીક બધી જતી રહી કે આની વધારે છે. આ કેસર છે, આ જમ્બો કેસર છે. અમારા આંબાને સૌથી મોટી કેરી હોય ને તો બતાવું તમને. પ્યોર કેસર હો. બોલો બે આપણી ફળ હતા ને પેપા આપણે કહીએ છીએ એક જ દિવસમાં એક જ રાતમાં વાવાઝોડા બધા પડી ગયા. ધીરે ધીરે પાકતા ને ધીરે ધીરે પશુ પક્ષી ધીરે ધીરે પક્ષી ખાતા એને એની જગ્યા પૂરા કરી દીધા. આ એરંડા કાલ લઈ લીધા. હજી અંદર વધારે માલ છે. અંદર વરસાદની આગાસી થઈ એટલે જેમ બને એમ ફટાફટ લઈ લીધું જેટલું થાય એટલું એમ. વળી અંબાલાલ બોલ્યા હતા 25. થોડીક ઓછી વધી એવું લાગે મને.
કમસે કમ મારી હાઈટ જેટલી તો 5 ફૂટ તો થવી જ પડે, 5 પ્લસ આસપાસ તો થવી જ પડે. 4.5 ફૂટ તો બસ આ નીકળશું ઓફિસ. અને ડીઝલનો કાર્બો, ડીઝલની અછત કાલે થઈ રહ્યું હતું, જો આજ હોય તો લાવવાનું થશે. કે બંધ થવાનું છે બધા બેરલ ને બેરલ ભરીને આવતા રહે, એટલે એમ પૂરું ના પડે, થોડું થોડું બધાનો વારો આવે. હે ઓવે ઓવે